ગત દિવસોમાં રાજકોટમાં સારો વરસાદ નોંધાયો છે। જો કે ફરી એકવાર રાજકોટમાં વરસાદી માહોલ જામેલો છે। ખાસ કરીને ઉપલેટા પંથકની વાત કરવામાં આવે તો પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। સમઢિયાણા, કાથરોટામાં પણ વરસાદ વરસી રહ્યો છે। ઉપલેટાના કુઢેજ, મજેઠી, લાલ પંથકમાં પણ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। તો આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો કઈ રીતે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત અને ધીમી ધારે વરસતો આ વરસાદ ખેડૂતો માટે હાલ તો સોનારૂપી અને તેમના પાક માટે ખૂબ જ જીવનદાન આપનારો સાબિત થઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। દિનેશ, ઉપલેટા પંથકમાં કેવો વરસાદ પડી રહ્યો છે? ચોક્કસ જણાવી દઉં કે જે અઠવાડિયાના વિરામ બાદ ઉપલેટા પંથકની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, અત્યારે જે વાવેતર કરેલા જે કપાસ, એરંડા, મગફળા, સોયાબીન જેવા જે પાકો છે એને જે કાચો સોના જેવો સાબિત થઈ રહ્યો છે। કારણ કે ખેડૂતોને અત્યારે જે જરૂરિયાત હોય એ સમયે ઉપલેટા શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે, તેમજ રસ્તા ઉપર પાણી પણ વહેતા થયા છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।